જૂનાગઢના અંબાજી મંદિરની ગાદીના વિવાદ પર જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહંત મહેશ ગીરી પર પ્રહાર કર્યા છે। કહ્યું છે કે મહેશ ગીરીના ધંધાની બધાને ખબર છે। મહેશ ગીરી સાંસદ હતા ત્યારે દિલ્હીમાં લગ્ન કર્યા અને તેમની પત્નીનું નામ પણ મને ખબર છે। મહેશ ગીરી અનેકવાર જૂનાગઢના અધિકારીઓ સાથે માથાકૂટ પણ કરી છે। તેમનું કહેવું છે કે તમે ભગવા કપડાં પહેરો છો એટલે લોકો પગે લાગે છે। મહેશ ગીરીએ રાજ્યના આઈએએસ અધિકારીઓ પર પણ ખોટા આક્ષેપો કર્યા છે। જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા અંબાજી મંદિરની ગાદીના વિવાદને લઈને આપણી સાથે વાત કરવા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા જોડાયા છે। ગિરીશભાઈ, તમે સામાજિક આગેવાન છો, તમે જે પ્રયાસો કર્યા કે આ મુદ્દો શાંત થવો જોઈએ, પણ ક્યાંક મહેશ ગીરી છે તેમના દ્વારા આપના પર આરોપ લગાવવામાં આવ્યો, કઈ રીતના જોવો છો? બાપુ, પહેલી વાત તો એ કે જ્યારે આ બનાવ બન્યો તનસુખગીરી બાપુનો દેહ પડ્યો અને અમે જ્યારે ત્યાં ગયા, કારણ કે અંબાજીની 50 વર્ષથી સેવા કરતા હતા અને અમને પણ જબરજસ્ત, કારણ કે એક બાળ સ્વરૂપ હતા, દર્શન કરવા ગયા ત્યાં ખબર પડી કે આગલા દિવસે રાતના 2 વાગે મહેશ ગીરી ત્યાં જાય છે 8-10 જણાને લઈને ગોકુલ હોસ્પિટલમાં ઘરી જવું, અને જેમ ઓલા ક્રિમિનલ માણસ કરે ને એમ એના મૃતદેહ પછી એણે સાઈન સિક્કા કરાવી નાખ્યા। આ વાતની ખબર પડી। બીજે દિવસે એવી ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાને નિમી દીધો। અરે હાલે આ જેના પરિવારે 50 વર્ષથીને જે સેવા કરી છે, માં અંબાના તડકામાં, ચોમાસામાં, શિયાળામાં જે માની પૂજા કરવા જતા, એનો હક લાગે કે તમારો હક લાગે? એટલે એના માટેનું મેં એક નિવેદન પ્રેમથી આપ્યું હતું કે તમે લોકો નીકળી જાઓ, તમારે તો આ જગ્યાએ કોઈ લેવા દેવા જ નથી હરિગીરી બાપુને કે નથી મહેશ ગીરીને। એના પરિવારને મળો ને, એના પરિવારને કહો કે 50 વર્ષથી જે સેવા કરી છે એને બદલે। એટલે મેં કીધું કે આ સારું નથી લાગતું। આખા દેશની અંદર જૂનાગઢ અને આખા દેશની અંદર સાધુ સંતો પણ બદનામ થાય। તમે મહેરબાની કરીને આ વાતને મૂકી અને 2 જણા એના પરિવાર પાસે જાઓ। તમારા સામે જે રીતના એને આરોપ લગાવ્યા એવી પણ વાત કરી કે અલગ અલગ જે કામો થઈ છે એની અંદર ભ્રષ્ટાચારો, સાથે જ તમારી જે હોટલ હતી ત્યાંથી બંગલા સુધીની સફરની વાત કરી। આ બધું કરવાનું કારણ શું? બાપુ, આ માણસ વિકૃત માણસ છે। માની લો કે હું મોર્ડન પૂરી ભણતો, અમારે મોર્ડન આઈસ્ક્રીમ, મોર્ડન ફરારી, મોર્ડન કાઢવા ચોકમાં કોલેજમાં ભણતો, અમારા પરિવારમાંથી ને નાનો ભાઈ કન્સ્ટ્રક્શનમાં આવ્યા। અમારી પ્રગતિથી થઈ 5 રૂપિયાનો ક્યાંયથી ભ્રષ્ટાચાર કર્યો, કાલ ચોપડા કે ચિઠ્ઠા તો ખોલ તારામાં તેવડ હોય તો।